એક વખતે રામ અને સીતાજી વનમાં ફરતા હોય છે। એ વખતે સીતાજીને બહુ તરસ લાગી હોય છે। તો રામજી આજુબાજુમાં ચારે તરફ જોયું પણ કે પાણી દેખાયું નહીં। એટલે એટલામાં એક મોર આવ્યું। તે મોરે કીધું કેમ કે પ્રભુ આટલામાં એક નજીકમાં જ સરોવર છે, તમે મારી પાછળ પાછળ આવો। એટલે મોર ઉડતું જાય છે અને એનું એક એક પીંછું ફેંકતું જાય છે કે જેનાથી રામ ભગવાન એ જે એધાની હોય એ પ્રમાણે ચાલે જાય છે। એટલામાં મોર સરોવર આગળ પહોંચી ગયો ને રામ ભગવાન સીતા માતાએ સરોવર આગળ પહોંચી ગયા। ત્યાં સીતા માતાને પાણી પાયું, પણ આ બાજુમાં મોર મૃત્યુ પામ્યો, કારણ કે એના બધા પીંછા ખરી ગયા હતા। એટલે અને મોરનો જીવ જ એના પીંછામાં જ હોય। એટલે પ્રભુ રામે મોરને પોતાની ગોદમાં લીધું અને કીધું કે હું તારું આ ઋણ ચૂકવીશ। જ્યારે હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે મારા માથા ઉપર જે મુગટ હશે એ મોર મુગટ હશે, એમાં હું તારું પીંછું ધારણ કરીશ। જો જગતનો નાથ ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં? કોઈ માણસે આપણને દુઃખમાં, આપણી તકલીફમાં મદદ કરી હોય તો એનું અહેસાન કોઈ દિવસ ભૂલાય નહીં। જય શ્રી કૃષ્ણ।